ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આગળના લેક્ચરમાં આપણે વધતા વિધેય કે ઘટતા વિધેય કેવી રીતે વધે છે કે કેવી રીતે ઘટે છે એના વિશે આપણે થોડુંક જોયું કે જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે કિંમત x ને મૂકતા જાઓ એમ y બરાબર f of x એટલે કે વિધેયનું મૂલ્ય જો અથવા તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિધેયનું મૂલ્ય સતત વધતી જતું હોય તો વિધેય વધે છે એવું કહેવાય. અને ડાબી બાજુથી જમણી બાજુની કિંમત મૂકતા વિધેય વધીને ઘટતું હોય એટલે કે ડાબી બાજુની કિંમત માટે સૌથી વધુ વેલ્યુ હોય અને જેમ જેમ આગળ વધો એમ એમ ઘટતું જાય તો એ ઘટતું વિધેય હોય. આપણે વિકલિતનો ઉપયોગ લેવાનો છે વધતા કે ઘટતા વિધેયમાં. પણ વધતા કે ઘટતા વિધેયની વ્યાખ્યા આવી રીતે હોય કે જો કોઈ પણ i બરાબર ab અંતરાલ એ વિધેય f ના પ્રદેશનો કોઈ ઉપગણ છે તો એમાં x1 એ x2 થી નાના હોય તો f of x1 જો આવું હોય તો f of x1 આ તો લેસ ધેન અથવા તો ઇક્વલ ટુ f of x2 થાય. નિશાની તમારી સરખી જ રહેવી જોઈએ તો વધે છે વિધેય. લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે તો મિશ્ર અસમતા એટલે વધતું વિધેય. જો ખાલી લેસ ધેન બનતું હોય એટલે કે x1 લેસ ધેન x2 માટે f of x1 લેસ ધેન f of x2 બને. નિશાની સમાન રહેતી હોય એટલે વધતું વિધેય હોય. પણ અહીંયા ચુસ્ત અસમતા છે એટલે ચુસ્ત રીતે વધે. આ મિશ્ર અસમતા છે એટલે ખાલી રીતે વધે. x1 લેસ ધેન x2 માટે આ લેસ ધેન છે તો અહીંયા નિશાની બદલાઈ જાય છે. જો x1 લેસ ધેન x2 માટે f of x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f of x2. જ્યારે જ્યારે તમારી નિશાની બદલાઈ જાય તો ઘટતું વિધેય છે. જો એમાં ઘટતા વિધેયમાં નિશાનીમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ આવે તો ઘટતું વિધેય કહેવાય અને ગ્રેટર ધેન આવે તો ચુસ્ત રીતે ઘટે છે. કારણ કે મિશ્ર અસમતા હોય એને આપણે મિશ્ર અસમતા છે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કહેવાય. ચુસ્ત અસમતા એટલે ખાલી ગ્રેટર ધેન કે ખાલી લેસ ધેન કહેવાય. તો જ્યારે જ્યારે તમારી ચુસ્ત અસમતા આવે છે જવાબ તરીકે ત્યારે ચુસ્ત રીતે ઘટે અથવા તો ચુસ્ત રીતે વધે. લેસ ધેન અને લેસ ધેન હોય કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય નિશાની બદલાય નહીં તો વધે. નિશાની બદલાઈ જાય તો એ ઘટે. તો એમાં પણ નિશાની બદલાય એમાં ચુસ્ત અસમતા આવે તો ચુસ્ત રીતે ઘટે છે એવું કહેવાય. અહીંયા આપણે લેસ ધેન વાળી અસમતાનો ઉપયોગ કર્યો છે. ગ્રેટર ધેન વાળી અસમતાનો ઉપયોગ કરો કે x1 ગ્રેટર ધેન x2 હોય તો f of x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f of x2 આવું પણ તમે લઈ શકો. આવું આના વ્યાખ્યાને આધારિત આપણે કોઈ એક ઉદાહરણ લઈએ. બુકમાં ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ 7 સાબિત કરો કે f of x તમારું કોઈ વિધેય છે 7x - 3 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. r પર ચુસ્ત વધતું વિધેય છે તો આપણે આ વ્યાખ્યાને આધારે સાબિત કરી દઈએ. r ઉપર ચુસ્ત વધતું વિધેય છે એવું તમારે સાબિત કરવાનું છે. તો ધારો કે અત્યારે આપણી પાસે વિકલિતનો ઉપયોગ એટલે કે વિકલન કરવાનું વિધેયનું એવું કંઈ આપણે હજી શીખ્યા નથી. તો આ વ્યાખ્યાના આધારે સાબિતી આપો કે આપેલ વિધેય કેના ઉપર r ઉપર કોઈ પણ કિંમત માટે વધતું વિધેય છે, ચુસ્ત વધતું વિધેય છે. ધારી લઈએ કે આપણે x1 અને x2 બિલોંગ્સ ટુ i આપણે આ અંતરાલ માટે આપણે નક્કી કરેલું છે કે આ અંતરાલ ઉપર વધે છે કે ઘટે છે. અહીંયા કેના ઉપર કીધું છે? r માં. x1 અને x2 બિલોંગ્સ ટુ r હોય તો આના માટે તો f of x1 શું લખાય? આમાં x1 મૂકી દઈએ તો 7x ની જગ્યાએ x1 - 3. અહીંયા f of x2 મૂકી દઈએ તો શું થઈ જાય? 7x2 - 3. હવે આમાંથી કોઈ પણ તમે આપણે એવું હું લઈ લઉં x1 લેસ ધેન x2 છે કે જો x1 લેસ ધેન x2 હોય આના ઉપરથી આપણે કંઈક બનાવી. આપણે આવું પદ બનાવવું છે કે f of x1 લેસ ધેન f of x2 થાય, f of x1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ f of x2 થાય. શું થાય? એમાં 7x1 - 3 એવી જોઈએ તો 7 વડે પહેલા ગુણાવી દો. બે બાજુ ગુણાવીએ ધન કિંમત વડે એટલે અસમતામાં કંઈ ફેરફાર થશે નહીં. એનાથી આગળ જોઈએ તો હવે 7x1 - 3 જોઈએ. અહીંયા બે બાજુથી કોઈ અચળ સંખ્યા બાદ કરવામાં આવે તોય નિશાની બદલાશે નહીં. તો 7x1 - 3 વધે છે તો આના ઉપરથી શું લખી શકાય? 7x1 - 3 લેસ ધેન 7x2 - 3.
7x1 - 3 એટલે વિધેય કયું? f(x1). 7x2 - 3 એટલે વિધેય કયું? f(x2). તો આના ઉપર તમે એવું કહી શકો કે જો x1 < x2 હોય તો શું મળ્યું તમને? f(x1 < f(x2). f(x1 < f(x2). આ આપણે ધાર્યું છે કે એના ઉપરથી તમે આવું બનાવી શકો. 7 વડે ગુણાવો, બે ધન સંખ્યા વડે ગુણાવો છો, અસમતાની નિશાની બદલાય નહીં. અચળ સંખ્યા બાદ કરો છો બે બાજુ તો તોય નિશાની બદલાય નહીં. તો આ f(x1) છે ને આ f(x2) છે. આના ઉપરથી તમે સીધું આવું સાબિત કરી શકો છો. એટલે કે વિધેય f એ જો x1 < x2 ઉપરથી f(x1 < f(x2) નિશાની બદલાતી નથી અને આ ચુસ્ત અસમતા, તેથી f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય છે. અહીંયા < ≤ આવે તો અહીંયા ચુસ્ત શબ્દ ન આવે. શું આવે? વધતું વિધેય છે. અને અહીંયા જો ક્યાંક આપણે માઇનસ વડે ગુણાવવા પડે એટલે નિશાની બદલાઈ ગઈ હોત, અહીંયા ગ્રેટર ધેન આવ્યું હોત તો ચુસ્ત રીતે ઘટે છે એવું કહી શકાય. આ ખાલી આ વ્યાખ્યા ઉપરથી છે. આપણે વિકલિતના ઉપયોગથી કેમ નક્કી કરવું? વિકલિતના ઉપયોગથી કેમ નક્કી કરવું કે આપેલ વિધેય એ ચુસ્ત રીતે વધે છે કે ચુસ્ત રીતે ઘટે છે? તો એના માટેની આપણે નોંધ જોઈએ. વિકલનનો ઉપયોગ કરીને નક્કી કરો કે વિધેય વધે છે કે ઘટે છે. તો વિધેય f એ સંવૃત અંતરાલ ab ઉપર સતત અને કોઈ એક અંતરાલ ab ઉપર વિકલનીય હોય તો પહેલો પ્રશ્ન. એના માટે કોઈ પ્રત્યેક x belongs to ab હોય, આના માટે જો f' નું મૂલ્ય, હવે વિકલન f' એટલે વિધેય ઉપરથી f' મળી જાય, f' નું મૂલ્ય ગ્રેટર ધેન 0 આવે. f', હવે આ ત્રણ શરત યાદ રાખવાની. વિકલન નો જવાબ એ 0 થી મોટો આવે આપેલ અંતરાલ માટે. તો f' ગ્રેટર ધેન 0 થાય તો વિધેય f એ જે તમને સંવૃત અંતરાલ ab આપેલ છે એના ઉપર ચુસ્ત વધતું વિધેય છે. જો ગ્રેટર ધેન 0 તો ચુસ્ત વધતું વિધેય છે. f' ગ્રેટર ધેન 0 ચુસ્ત વધતું વિધેય. પ્રત્યેક x belongs to ab માટે f' એટલે વિકલન નો જવાબ <0 થાય તો, એટલે કે આપેલ કોઈ x ની કિંમત જ્યાંથી લેવાની કીધી છે જે અંતરાલમાંથી, એના માટે f' નો જવાબ <0 આવે તો ચુસ્ત ઘટતું વિધેય. f' નો જવાબ ગ્રેટર ધેન 0 આવે તો આપેલ અંતરાલની અંદર ગ્રેટર ધેન 0 હોય તો ચુસ્ત વધતું વિધેય, <0 હોય તો ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. અમુક સમયે એવું બનશે કે f' અંતરાલ માટે જવાબ f' જે છે એનો જવાબ 0 આવે. પ્રત્યેક x belongs to ab માટે ક્યારેક f' 0 થાય તો વિધેય f એ જે અંતરાલ માટે 0 થાય તો આપેલ અંતરાલ ઉપર અચળ છે. કેવું વિધેય છે? f' બરાબર 0 થાય એટલે વધતું નથી ઘટતું નથી, જે કિંમત છે એ સમાન રહે છે એ અંતરાલમાં, તો એ અચળ છે એવું કહેવાય. તો વિકલન કરો, વિકલનનો જવાબ આપેલ અંતરાલ ઉપર ગ્રેટર ધેન 0 આવે એટલે કે ધન આવે તો વધતું વિધેય, f' < 0 આવે તો ઘટતું વિધેય. હવે વિકલનનો ઉપયોગ થાય વધતા કે ઘટતા વિધેય માટે. બીજી વસ્તુ સાથે સાથે નોંધ લખી દઈએ કે જો f' નો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય તો વધતું વિધેય કહેવાય. અને જો f' નો જવાબ < <= 0 થાય તો ઘટતું વિધેય કહેવાય. બેમાં ફેર શું? f' નો જવાબ <0 તો ચુસ્ત રીતે વધે, <0 તો ચુસ્ત ઘટે. હવે ચુસ્ત વધે છે એટલે સતત વધતું જ જતું હોય, વિધેયનો જવાબ સતત વધે, ક્યાંય અચળ આવી જાય વચ્ચે એવું ન થાય. અને ચુસ્ત ઘટે એટલે સતત ઘટતું જ હોય, ક્યાંય 1 થી 2 અંતરાલ સુધી ઘટે છે અને પછી વળી અચળ આવે ને વળી ઘટે છે એવું ન થાય. ચુસ્ત ઘટે એટલે સતત ઘટતું જ જતું હોય, ચુસ્ત વધે એટલે સતત વધતું જ જતું હોય. પણ ખાલી વધતું વિધેય હોય તો પેલા
1 થી 2 ના અંતરાલમાં વધે છે વળી અચળ આવે ને પછી વધે એવું બને એ ચુસ્ત એ વધતું વિધેય કહેવાય. ઘટવામાં કોઈ અંતરાલ સુધી ઘટે પછી અચળ આવે વળી ઘટે તો એ ઘટતું વિધેય કહેવાય. તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે f ડેશ x નો જવાબ, કારણ કે અચળ આવશે તો એનો જવાબ 0 થઈ જશે. f ડેશ x બરાબર 0 હોય તો અહીંયા અચળ હશે, તો વચ્ચે અચળ આવી જાય ને પછી ઘટે એવું બને. અને f ડેશ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો પણ ઘટે છે એવું કહેવાય. ચુસ્ત વધતા વિધેયને ચુસ્ત રીતે વધતા વિધેયને વધતું વિધેય કહેવાય. અને ચુસ્ત રીતે ઘટતા વિધેયને ચુસ્ત રીતે ઘટતા વિધેયને ઘટતું વિધેય તો કહેવાય જ. ચુસ્ત રીતે વધે છે સતત વધતું જાય છે તો એ વધતું વિધેય છે જ. ચુસ્ત રીતે ઘટે છે તો એ ઘટતું વિધેય છે જ. પણ ખાલી ઘટતા વિધેયને ચુસ્ત રીતે ઘટતું વિધેય ન કહેવાય. ખાલી વધતા વિધેયને ચુસ્ત રીતે વધતું વિધેય ન કહેવાય. બરાબર. પણ ચુસ્ત રીતે વધતું વિધેય હોય તો એને વધતું વિધેય કહેવાય. એ તમને ખબર જ છે કે વધતું વિધેય હોય તો શું થાય, ડાબી બાજુથી જમણી બાજુમાં વધે તો એ વધતું વિધેય હોય જ. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા સતત ઘટે તો એ ઘટતું વિધેય કહેવાય જ. આ જ દાખલાને આપણે f ડેશ x નો ઉપયોગ કરીને ગણી દઈએ. આ દાખલાની રકમ છે જ f ઓફ x બરાબર 7x - 3. આ વિધેય એના ઉપર જોઈએ r ઉપર, તો x ની કિંમત ક્યાં લેવાની, આપણે શું લેવાનું છે r માટે. તો આપેલ વિધેય જે છે એમાં x બિલોંગ્સ ટુ r માટે સાબિત કરો કે ચુસ્ત રીતે વધતું વિધેય છે. તો આપણે વિકલનનો ઉપયોગ કરીને સાબિત કરવું છે. પેલા શું કરવું પડે, વિધેયનું વિકલન. વિધેયનું વિકલન કરો એટલે f ઓફ x ખબર છે f ડેશ x 7x નો 7 3 નું 0. તો આના ઉપરથી તમે એવું મૂકી શકો f ડેશ x આપણે જોવાનું નિશાની, f ડેશ x ની નિશાની જોવાની આપેલ અંતરાલ માટે, x ની કિંમત જે અંતરાલમાંથી કીધી હોય એના માટે. x ની કિંમત જે અંતરાલ માટે કીધી હોય એના માટે. આપણે કીધી છે ક્યાંથી, r માંથી. એવરી x બિલોંગ્સ ટુ r માટે જોઈએ તો f ડેશ x નો જવાબ આમાં ક્યાંય x છે જ નહીં, તો અચળ જ આવ્યા છે એટલે કે 7 જ આવે. એનો મતલબ કે f ડેશ x બરાબર 7. x ની કિંમત r માંથી ગમે તે લ્યો પણ f ડેશ x નો જવાબ તો કેટલો થાય, 7 જ થાય. 7 જ આવે એટલે હંમેશા એ જવાબ કેટલો આવ્યો, ગ્રેટર ધેન 0. તો f ડેશ x ગ્રેટર ધેન 0 જ થાય. f ડેશ x ગ્રેટર ધેન 0 જ થાય તો વિધેય f a, આપેલ વિધેય f a કયા અંતરાલ ઉપર, r ઉપર. ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન 0 હોય એટલે કેવું કહેવાય, ચુસ્ત વધતું વિધેય છે. વધતું વિધેય તો છે જ પણ ચુસ્ત રીતે વધે છે કારણ કે ગ્રેટર ધેન 0 છે એવું કહી શકાય. ધારો કે આવું આપણે લઈએ, આપેલ વિધેય f ઓફ x બરાબર x સ્ક્વેર x બિલોંગ્સ ટુ r માટે, તો શું થાય, x નો ક્યુબ લઈ લઈએ. ચાલો x ક્યુબ. તો આના માટે આપણે x બિલોંગ્સ ટુ r માટે f ડેશ x પેલા શું જોઈએ, વિકલન વિધેય f ડેશ x, x ના ઘનનું વિકલન શું થાય, 3x નો વર્ગ. આપણે શેની નિશાની જોવાની છે, f ડેશ x ની. કયા અંતરાલ માટે, અહીંયા શું કીધું છે, r માટે. એવરી x બિલોંગ્સ ટુ r માટે કોઈ પણ x ને r માંથી આપણે લઈએ તો પેલા x નો વર્ગ. x નો વર્ગ શું થાય, x નો વર્ગ શું થાય, r માંથી x ગમે તે લીધા હોય તો 0 લીધા હોય તો 0 થાય, અને 0 સિવાયની કોઈ પણ લીધી હોય કિંમત તો 0 થી મોટી થાય. 0 આવી શકે કારણ કે x માં 0 લેવાય તો 0 આવી શકે, અને કોઈ પણ માઇનસ લીધો તો પ્લસ લીધો તો એનો જવાબ ગ્રેટર ધેન 0 કહેવાય. આપણે જોઈએ છે 3x નો વર્ગ એટલે આપણી નિશાની થાય f ડેશ x ની, એટલે કે 3x નો વર્ગ બનાવો. તો 3x નો વર્ગ બનાવો તો 3 વડે ગુણાવી દે આ બાજુ, તો 3 ગુણ્યા x નો વર્ગ. આ બાજુ 3 વડે ગુણાવી દો તો 0. 3x નો વર્ગ એટલે શું લખાય, 3x નો વર્ગ જે આવે છે એની જગ્યાએ શું લખાય, f ડેશ x. તો f ડેશ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. f ડેશ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આનો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ખાલી ગ્રેટર ધેન 0 નથી, શું છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે શું કહેવાય. તેથી વિધેય એ r પર વધતું વિધેય છે. વિધેય f એ r ઉપર કેવું વિધેય છે, વધતું વિધેય છે. ચુસ્ત રીતે વધતું વિધેય છે એવું લખાય ના. શું આવે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે.
बराबर। तो वच्चे क्या अचल, वच्चे 0 आगळ ई अचल छे, चुस्त रीते वधे छे एवुं कहेवाय नहीं। शुं आवे? વધતું વિધેય છે એવું આપણે કહેવાય। જ્યારે જ્યારે f' નો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો વધે છે એટલે કે વધતું વિધેય છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો એ ઘટતું વિધેય છે। પણ ચુસ્ત રીતે વધતું હોય તો ગ્રેટર ધેન જ આવે, અથવા ચુસ્ત રીતે ઘટતું હોય તો લેસ ધેન જ આવે। આ વ્યાખ્યાથી એના ઉપરથી આવી રીતે દાખલો ગણાય। આપણે વધતા કે ઘટતા વિધેયમાં વિકલિતનો કેવી રીતે ઉપયોગ થાય એના માટેની આ નોંધ। f' ગ્રેટર ધેન 0 ચુસ્ત રીતે વધે એટલે આપણે બનાવવાની શું નિશાની શું જોવું જ પડે? હવે f' પહેલા મેળવો અને આપેલ અંતરાલ માટે f' નું મૂલ્ય શોધો। કેવું મળે છે એ જોવો। ગ્રેટર ધેન 0 મળે છે, લેસ ધેન 0 મળે છે, બરાબર 0, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 લખી નાખો। જોઈએ આપણે દાખલાઓ બીજા। साबित करो के -π/2 થી +π/2 માં સાઇન વિધેય ચુસ્ત વધતું વિધેય છે। હવે આપણને f' ને એ બધાની નિશાની ખબર છે તો આપણે એટલે કે કેવી રીતે ગણવું હોય એની આપણને હવે ખબર છે કે નોંધ ખ્યાલ છે। f' કેવી રીતે મળે? કયું વિધેય કીધું છે? આપેલ અંતરાલમાં સાઇન વિધેય ચુસ્ત રીતે વધે છે। વિધેય કયું? f(x) બરાબર sin x વિધેય। કયા અંતરાલમાં? આ અંતરાલમાં ચુસ્ત વધે છે એવું સાબિત કરો। શું કરવાનું? પેલા વિકલન f' મળી જાય, cos x મળ્યું, sin નું વિકલન કરી દઈએ cos x। આ નિશાની એટલે કે આપણે f' શોધવાનું। f' કેવું મળે છે? ગ્રેટર ધેન 0, લેસ ધેન 0 કે જે એ મેળવવાનું છે। તો કોઈ પણ x બિલોંગ્સ ટુ અહીંયા અંતરાલ આપેલા છે, કયા અંતરાલ માટે? તો અહીં x બિલોંગ્સ ટુ -π/2 થી તે +π/2 માટે આપણે છે ને નિશાની બનાવવાની છે f' ની, એટલે મૂલ્ય જોવાનું। તો આ અંતરાલ માટે આ મૂલ્ય જોઈએ તો cos x નું મૂલ્ય કયું ચરણ આવે? -π/2 થી +π/2, -π/2 થી +π/2 એટલે કયું ચરણ થશે? ચોથું ચરણ। અને પહેલું ચરણ cos x ની કિંમત કેવી હોય? cos x ની કિંમત ધન હશે, cos x ગ્રેટર ધેન 0। કારણ કયા ચરણમાં આવશે? પ્રથમ અને ચોથા ચરણમાં cos x નું મૂલ્ય ધન છે, પ્રથમ અને ચોથું ચરણ એવું લખી શકાય। તો આપેલ અંતરાલ માટે cos x ધન છે, આના ઉપરથી આપણે શું લખાય? cos x એટલે કયું વિધેય? f'(x) શું આવ્યું? ગ્રેટર ધેન 0। f'(x) ગ્રેટર ધેન 0 તેથી f એ એટલે કે વિધેય f એ આપેલ અંતરાલ પર -π/2 થી π/2 માં ચુસ્ત રીતે વધે છે એવું ચુસ્ત રીતે વધતું વિધેય છે। તમારે f'(x) ની નિશાની બનાવવાની થાય એટલે કે f'(x) આપણે શોધવાનું થાય। સાબિત કરો કે 0 થી π માં
0 થી પાઈ માં કોસાઇન ઘટતું વિધેય છે. 0 થી પાઈ માં કોસાઇન ઘટતું વિધેય છે. કોસાઇન ઘટતું વિધેય છે એવું સાબિત કરો. તો અહીં ધારો કે વિધેય f ઓફ x બરાબર કયું વિધેયને આપણે, તો વિધેય કયું છે f ઓફ x, કયું વિધેય લેવાનું છે? cos x. આ વિધેયને આ અંતરાલમાં ઘટે છે એવું સાબિત કરો. આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વિકલનનો. વિધેયનું વિકલન કરો તો f ડેશ x. cos x નું વિકલન શું થાય? માઇનસ sin x. હવે વિધેય વધે છે કે ઘટે છે કેના આધારે નક્કી કરી છે આપણે? f ડેશ x ના આધારે. તો f ડેશ x ના આધારે એટલે કે આ મૂલ્યના આધારે હવે નક્કી થાય. આ મૂલ્યના આધારે એટલે કે હવે જોવાનું કે અહીં આ મૂલ્ય આપણે કેવી રીતે મેળવીએ? તો sin x છે તો આપેલ અંતરાલ માટે એટલે કે x બિલોંગ્સ ટુ કયો અંતરાલ છે? 0 થી તે પાઈ. તો x બિલોંગ્સ ટુ 0 થી તે પાઈ માટે sin x નો જવાબ 0 થી પાઈ એટલે કયું ચરણ? પહેલું ને બીજું ચરણ. પહેલા ને બીજા ચરણમાં sin કેવું હોય? ઓલ s t c, sin ધન હોય. sin x ગ્રેટર ધેન 0. પ્રથમ અને બીજું ચરણ sin ધન. આમાં પ્રથમ અને ચોથું ચરણ cos ધન. આ જરૂર નથી પણ આ ખબર પડી જવી જોઈએ. 0 થી પાઈ માટે કીધું છે. આ અંતરાલમાં આપણે બનાવવાની નિશાની કોની છે? f ડેશ x. તો f ડેશ x તરીકે શું છે? આ પદ બનાવવાનું થાય. તો sin x નું મૂલ્ય આપેલ અંતરાલમાં 0 થી પાઈ માં sin x ધન હોય એ આપણને ખબર છે. sin x ધન છે. આપણે તો માઇનસ બનાવો તો f ડેશ x મળે. તો આને માઇનસ વડે ગુણાવી દઈએ. તો માઇનસ વડે ગુણાવો ત્યારે અસમતાની નિશાની બદલાય. માઇનસ sin x લેસ ધેન માઇનસ 0. પણ 0 જ લખાય ને. તો આને આપણે એવું કહી શકાય કે માઇનસ sin x એટલે શું? તો f ડેશ x લેસ ધેન 0. f ડેશ x લેસ ધેન 0. તેથી વિધેય f એ 0 થી પાઈ ની અંદર વધતું વિધેય છે એવી સાબિતી આપવાની છે. તો આપણે એવું લખી શકાય કે 0 થી પાઈ માં વધતું વિધેય છે. x બિલોંગ્સ ટુ r પ્લસ માટે સાબિત કરો કે x બિલોંગ્સ ટુ r પ્લસ માટે f ઓફ x બરાબર log x વધતું વિધેય છે. તો હવે આપી દીધું છે વિધેય. તો અહીં વિધેય કયું છે? f ઓફ x બરાબર log x આધાર e. f ડેશ x લખી શકાય. log x નું વિકલન 1/x. તો આના ઉપરથી સીધો જવાબ બની ગયો. કયો જવાબ બની ગયો? કે હવે અહીં x બિલોંગ્સ ટુ કેના માટે કીધું છે? r પ્લસ માટે. હવે આપણે x ડેશ x જોઈએ છે એટલે કે 1/x ની નિશાની કેવી મળી જોવાનું. તો આપણને એક અંતરાલ એટલે કે પ્રદેશ કયો આપ્યો છે? આપેલ અંતરાલ x બિલોંગ્સ ટુ r પ્લસ. x ની કિંમત બધી ધન લેવાની. તો x બિલોંગ્સ ટુ r પ્લસ માટે 1/x. r પ્લસ માંથી x ગમે તે મૂકો તો આનો જવાબ કેવો થાય? ગ્રેટર ધેન 0. 1/x એટલે શું? f ડેશ x. તો f ડેશ x ગ્રેટર ધેન 0. તેથી વિધેય f એ આપેલ વિધેય એટલે કે f ઓફ x log x વિધેય એ r પ્લસ માટે અથવા r પ્લસ ઉપર વધતું વિધેય છે એવું સાબિત કરવાનું છે. તો વધતું વિધેય છે એવું લખી શકાય. સાબિત કરો કે આ બે દાખલા ગણી નાખવાના જાતે. f ઓફ x બરાબર e રેસ ટુ x. x બિલોંગ્સ ટુ r માટે ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય છે. e રેસ ટુ x નું e રેસ ટુ x વિકલન લખાય. અને ઘાતાંકી વિધેય હંમેશા વધે છે એવું જ આપણે કહી શકાય. આ દાખલો તમારે જાતે ગણી નાખવાનો. સાબિત કરો કે a ગ્રેટર ધેન 1 હોય તો f ઓફ x બરાબર a રેસ ટુ x વધતું વિધેય છે. તો કયું વિધેય આપેલું છે? f ઓફ x a રેસ ટુ x. f ઓફ x બરાબર a રેસ ટુ x. વિકલન કરી દઈએ કારણ કે વધતા ઘટતા વિધેય માટે શેની જરૂર છે? f ડેશ x ની જરૂર છે. f ડેશ x બરાબર a રેસ ટુ x ઇન્ટુ log a
તો આપણે એફ ડેશ એક્સ નું મૂલ્ય કેવું મળે છે એ આના આધારે જોવાનું. એટલે એફ ડેશ એક્સ બનાવો, એફ ડેશ એક્સ એટલે કે આ મૂલ્ય બનાવો. તો અહીં આપણને આપેલું છે કે એ ની કિંમત ગ્રેટર ધેન 1 હોય. તો એ ગ્રેટર ધેન 1 હોય એના માટે log a એમાં 1 થી મોટા મૂકીએ તો જવાબ તો હંમેશા શું આવવાનો? 0 થી મોટો. કારણ કે log 1 થી મોટા, log 2 3 ગમે તે મૂકો 0 થી મોટા જ આવે. અને a raised to x એટલે ઘાતાંકીય વિધેય, તો હંમેશા x ની ઘાત 1 થી મોટી કિંમત મૂકો તો આ તો જવાબ કેવો આવવાનો છે? 0. a raised to x હોય, e raised to x હોય, 2 raised to x હોય, આ બધાનો જવાબ હંમેશા કેટલો હોય? ગ્રેટર ધેન 0 હોય. તેથી a raised to x into log a, તો a raised to x પણ 0 થી મોટા, i ધન છે, log a પણ ધન છે. i ધન ને i ધન એટલે બેનો ગુણાકાર શું આવે? ધન આવે. તો a raised to x into log a ધન, તો f dash x greater than 0. f dash x greater than 0 હોય તો વિધેય f એ x greater than 1, વિધેય f એટલે આપેલ વિધેય a greater than 1 માટે આપણને અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એ રીતે આજે આગળ વધીએ. f dash x greater than, ચુસ્ત વધતું લખવું હોય તો એ લખી શકાય. અહીંયા વધતું વિધેય છે એવું સાબિત કરવાનું છે એટલે આપણે વધતું વિધેય છે એવું કહી શકાય. પેલો દાખલો 6.2 માં સાબિત કરો કે વિધેય આપેલું છે f of x બરાબર 3x plus 17a r પર ચુસ્ત વધતું વિધેય છે. તો વિધેય આપેલું છે કયું વિધેય? f of x બરાબર 3x plus 17, f dash x વિકલન કરીએ 3x નું 3, 17 નું 0. તો f dash x નું મૂલ્ય હવે કોઈ પણ x belongs to r માટે f dash x નો જવાબ, આમાં ક્યાંય x છે જ નહીં, x ની કિંમત r માંથી લ્યો તો f dash x નો જવાબ તો કેટલો રહે? 3 જ રહે. કારણ કે x ક્યાંય છે જ નહીં મૂકવાનો, તો એટલે અચળ કિંમત છે એ જ રહે. તો 3 જ આવે જવાબ. ગમે તે r માંથી x ની કિંમત લઈ અને ગમે તે મૂકો તો f dash x નો જવાબ તો શું થશે? 3. આ વિધેય માટે 3 જ થાય એટલે કે આનો જવાબ આવશે ગ્રેટર ધેન 0. એટલે કે એવું કહી શકાય કે f dash x નો જવાબ હંમેશા કેવો આવશે? ગ્રેટર ધેન 0 જ આવે. ગ્રેટર ધેન 0 જ આવે તો વિધેય f એ r ઉપર ગ્રેટર ધેન 0, તો ચુસ્ત વધતું વિધેય છે. આવું લખી શકાય. આવું તો કોઈ પણ કિંમત ધારો કે મૂકી દઈએ કે f of x બરાબર -5x plus 3a r પર ચુસ્ત ઘટતું વિધેય છે તેમ સાબિત કરો. તો વિધેય કયું આપેલું છે? f of x બરાબર -5x plus 3, વિકલન કરી f dash x મેળવીએ તો -5x નું -5, 3 નું 0. તો આના ઉપરથી આપણે r ઉપર એટલે કે for every x belongs to r માટે x ની કિંમત r માંથી લઈ અને f dash x માં મૂકો તો f dash x માં ક્યાંય x છે જ નહીં, તો આ જે અચળ કિંમત છે એ જ આવે. તો f dash x નો જવાબ કેટલો રહેશે? -5. તો f dash x નો જવાબ -5 રહેશે એટલે કે હંમેશા જવાબ કેટલો રહેશે? 0 થી નાનો. f dash x less than 0 કેના માટે? x belongs to r માટે. તેથી વિધેય f એ r ઉપર કેવું લખાય? ચુસ્ત ઘટતું વિધેય છે એવું લખી શકાય. બરાબર, લખી નાખો. તમારે ધ્યાન રાખવાનું છે f dash x ની નિશાનીમાં, એટલે કે આપણે નિશાની બનાવવાની છે. f dash x બનાવવાનું થાય. f dash x આપેલ અંતરાલમાં કેવું મળે છે? ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0?